નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચૌહાણ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ 4 આપણું 11 વિષય છે અર્થશાસ્ત્ર અને પાઠ નંબર છે આપણે 7 અને આવનારી તમારી સબ ઓડિટર અને સબ એકાઉન્ટન્ટની પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારે 7મા પાઠમાંથી કેવા પ્રકારના પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરવાના છે। તો ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો ઓપ્શન છે 1847માં, ઓપ્શન બી છે 1853માં, ઓપ્શન સી છે 1901માં અને ઓપ્શન ડી છે 1947માં। તો જવાબ આવશે આપણે ઓપ્શન બી કે ભારતમાં રેલવેની શરૂઆત 1853માં થઈ હતી। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈની રચના કયા વર્ષમાં થઈ? ઓપ્શન એ છે 1847માં, ઓપ્શન બી છે 1857માં, ઓપ્શન સી છે 1935માં અને ઓપ્શન ડી છે 1947માં। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણી જે મધ્યસ્થ બેંક છે આરબીઆઈ, જેની સ્થાપના આપણે 1935માં થઈ હતી। પ્રશ્ન નંબર 3ની વાત કરીએ કે માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા યાદ રાખજો કે 2014 પ્રમાણે આપણી જે માથાદીઠ આવક છે એ કેટલી હતી? તો ઓપ્શન એ છે $5150, ઓપ્શન બી છે $9250, ઓપ્શન સી છે $43,049, ત્યાર પછી ડી છે $52,308। તો જવાબ આપણો આવશે 2014માં કેટલી આપણી માથાદીઠ આવક હતી? $5150। ત્યાર પછીનો ચોથા પ્રશ્નની વાત કરીએ કે ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014 અને 2015માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? તો 2014 અને 2015માં સૌથી આપણે રાષ્ટ્રીય આવકમાં ફાળો કોનો હતો? તો ઓપ્શન એ છે ખેતી, ઓપ્શન બી છે ઉદ્યોગ, ઓપ્શન સી છે સેવા અને ઓપ્શન ડી છે વિદેશ વેપાર। તો એ જવાબ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સી આવશે, સેવા। કારણ કે આપણે જે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે 3 ક્ષેત્રમાંથી જ મળે છે, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી। એમાં સૌથી વધુ ફાળો આવતો હોય તો એ છે આપણે સેવા ક્ષેત્ર। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 5મો કે ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો ઓપ્શન એ છે ચક્રીય, ઓપ્શન બી છે માળખાગત, ઓપ્શન સી છે નિરપેક્ષ અને ઓપ્શન ડી છે સાપેક્ષ। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભારતમાં બેકારી છે કેવા પ્રકારની જોવા મળે છે? તો કે એનો જવાબ આવશે આપણો ઓપ્શન બી, માળખાગત। ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ભારતના ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? તો જ્યારે ભારતના ખેતી ક્ષેત્રમાંથી આપણે 2011માં કેટલી રોજગારી મળી હતી? તો ઓપ્શન એ છે આપણે 49%, ઓપ્શન બી છે 55%, ઓપ્શન સી છે 72% અને ઓપ્શન ડી છે 27%। તો યાદ રાખજો કે આપણે 2011માં ખેતીમાંથી કેટલી રોજગારી મળી હતી? તો કે 49%, એટલે જવાબ આવશે ઓપ્શન એ। ત્યાર પછીનો 7મો પ્રશ્ન છે કે ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? તો આપણું ભારતીય રેલવે છે એ વિશ્વના ક્રમમાં આપણો કેટલામો નંબર છે? ઓપ્શન એ છે પ્રથમ, ઓપ્શન બી છે દ્વિતીય, ઓપ્શન સી છે તૃતીય અને ઓપ્શન ડી છે ચોથા। તો જવાબ આવશે આપણું ભારતીય રેલવે છે વિશ્વની અંદર ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે। ત્યાર પછી આપણે 8મો પ્રશ્નની વાત કરીએ કે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે? ઓપ્શન એ છે 55%, ઓપ્શન બી છે 62%, ઓપ્શન સી છે 73% અને ઓપ્શન ડી છે 88%। તો યાદ રાખજો 2011ની વસ્તી ગણતરી મુજબ આપણા ભારતની અંદર 73% જેટલી વસ્તી શિક્ષિત છે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 9, ઈસવીસન 2011 અને 2012માં ભારતના કેટલા ટકા વસ્તી ગરીબ છે? તો 2011 અને 2012માં ભારતમાં કેટલા ટકા વસ્તી ગરીબ છે? તો ઓપ્શન એ છે 80%, ઓપ્શન બી છે 55%, ઓપ્શન સી છે 37% અને ઓપ્શન ડી છે 22%। તો જવાબ આવશે આપણે ઓપ્શન ડી, 22%। ત્યાર પછી 10મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? ઓપ્શન એ છે
શિક્ષણ, ઓપ્શન બી છે વાહન વ્યવહાર, ઓપ્શન સી છે આયાત નિકાસ અને ઓપ્શન ડી છે સિંચાઈ. તો યાદ રાખજો કે પાયાની જે સુવિધા એટલે કે સગવડ નથી, તો એ જવાબ આવશે આપણો ઓપ્શન ડી, આયાત અને નિકાસ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે અહીંયા પ્રશ્ન નંબર 11. પ્રાચીન ભારતની કઈ વસ્તુ એટલે કે પ્રાચીન ભારત કઈ વસ્તુના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું? ઓપ્શન એ છે શણ, ઓપ્શન બી છે સુતરાઉ કાપડ, ઓપ્શન સી છે કોલસો અને ઓપ્શન ડી છે ચા. તો જવાબમાં યાદ રાખજો કે પ્રાચીન સમયમાં આપણું સૌથી ઉત્પાદન નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું સુતરાઉ કાપડ. ત્યાર પછીનો 12મો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતની મોટાભાગની વસ્તી રોજગારી માટે શાના ઉપર આધારિત હતી? તો પ્રાચીન ભારતમાં આપણે શેના ઉપર રોજગારી મળતી હતી? ઓપ્શન એ છે ખેતી, ઓપ્શન બી છે સુતરાઉ કાપડનો ઉદ્યોગ, ઓપ્શન સી છે કોફી ઉદ્યોગ અને ઓપ્શન ડી છે રબર ઉદ્યોગ. તો જવાબ યાદ રાખજો એ ખેતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13 છે કે કયા ઇતિહાસકારના મત પ્રમાણે 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો? તો ઓપ્શન એ છે અંગુશ એન્ડ મેડિસન, ઓપ્શન બી છે માધવચાર્ય, ઓપ્શન સી છે ટી રાય ચૌધરી અને ઓપ્શન ડી છે રામકૃષ્ણાય. તો જવાબ આવશે આપણે ઓપ્શન સી ટી આર ચૌધરી. ટી આર ચૌધરીએ કહ્યું હતું કે 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશનું ઉત્પાદન કરનાર અગ્રણ્ય દેશ હતો. ત્યાર પછીનો 14મો પ્રશ્ન છે કે કયા ઇતિહાસકારના મત પ્રમાણે પ્રાચીન ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું? ઓપ્શન એ છે ટી રાય ચૌધરી, ઓપ્શન બી છે રામાનુજાચાર્ય, ઓપ્શન સી છે શંકરાચાર્ય અને ઓપ્શન ડી છે અંગુશ મેડિસન. તો જવાબ આવશે ઓપ્શન ડી અંગુશ મેડિસન. કે આપણે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર આપણા ઇતિહાસકારક કહે છે કે પ્રાચીન સમયમાં હતું. એ કહેનારા કોણ હતા? અંગુશ મેડિસન. ત્યાર પછીના 15મા પ્રશ્નની વાત કરીએ કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના કયા વર્ષમાં થઈ? ઓપ્શન એ છે 1948માં, ઓપ્શન બી છે 1935માં, ઓપ્શન સી છે 1890માં અને ઓપ્શન ડી છે 1855માં. તો જવાબ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે ઓપ્શન ડી 1855માં. 16મો પ્રશ્ન છે કે ભારતમાં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો આપણા ભારતમાં જે બેંક છે એની શરૂઆત ખાનગી ક્ષેત્રમાં ક્યારથી શરૂઆત થઈ હતી? તો ઓપ્શન એ છે 1800માં, ઓપ્શન બી છે 1770માં, ઓપ્શન સી છે આપણે 1870માં અને ઓપ્શન ડી છે આપણે 1700માં. તો જવાબ આવશે એનો ઓપ્શન બી 1770માં તેની સ્થાપના થઈ હતી. 17મા પ્રશ્નની વાત કરી કે બ્રિટિશ શાસન દરમિયાન ખેડૂતની ખેતીની આવકનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી? ઓપ્શન એ છે અડધો, ઓપ્શન બી છે ઓછો, ઓપ્શન સી અત્યંત વધુ અને ઓપ્શન ડી અત્યંત ઓછો. તો જવાબ આવશે આપણે ઓપ્શન એ અડધો. જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે એમાં ખેડૂતોની જે આવક થતી એમાંથી અડધો ભાગ બ્રિટિશ શાસનને આપવું પડતું હતું. ત્યાર પછીનો 18મા પ્રશ્નની વાત કરી કે બ્રિટિશ શાસન દ્વારા ભારતમાં થયેલ મૂડીરોકાણની દિશા કેવી હતી? ઓપ્શન એ બ્રિટન વિરોધી, ઓપ્શન બી ભારત તરફી, ઓપ્શન સી બ્રિટન તરફી અને ઓપ્શન ડી વિકાસ તરફી. તો જવાબ આવશે આપણો ઓપ્શન સી બ્રિટન તરફી. ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 19. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે નીચેનામાંથી કયા દેશની માથાદીઠ આવક સૌથી ઓછી છે? ઓપ્શન એ છે બાંગ્લાદેશ, ઓપ્શન બી છે ચીન, ઓપ્શન સી છે ભારત અને ઓપ્શન ડી છે અમેરિકા. તો જવાબ યાદ રાખજો ઓપ્શન એ બાંગ્લાદેશ. 20મા પ્રશ્નની વાત કરી કે બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ ખર્ચ શાથી કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ છે ઉચ્ચ અભ્યાસ માટે, ઓપ્શન બી છે કારકુનો મેળવવા, ઓપ્શન સી છે સામાજિક સુધારણા માટે અને ઓપ્શન ડી છે દેશના વિકાસ માટે. તો જવાબ યાદ રાખજો કારકુનો મેળવવા માટે. 21મા પ્રશ્નની વાત કરી કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી કેટલી હતી? ઓપ્શન એ 115.8 કરોડ, ઓપ્શન બી 121.2 કરોડ, ઓપ્શન સી છે 125.9 કરોડ અને ત્યાર પછી 112.6 કરોડ. તો જવાબ આવશે એનો ઓપ્શન બી. યાદ રાખજો 2011ની વસ્તી આપણી કેટલી હતી?
121.2 કરોડ. ત્યાર પછી 22મા પ્રશ્નની આપણે વાત કરીશું કે અહીંયા માળખાગત એટલે કે નીચેમાંથી કયા દેશમાં માળખાગત બેકારી જોવા મળે છે? તો ઓપ્શન એ છે અમેરિકા, ઓપ્શન બી છે નોર્વે, ઓપ્શન સી છે જાપાન અને ઓપ્શન ડી છે ભારત. તો હમણાં આપણે આગળ જ એક પ્રશ્ન જોઈ ગયા કે આપણા દેશમાં માળખાગત બેકારી જોવા મળે છે. તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી ભારત. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 23 કે વર્તમાન સમયમાં ભારતની રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર કયું છે? ઓપ્શન એ ખેતી, ઓપ્શન બી પશુપાલન, ઓપ્શન સી ઉદ્યોગ અને ઓપ્શન ડી સેવા. તો આનો જવાબ પણ આપણે પહેલાં જોઈ ગયા. તો સૌથી વધુ ક્ષેત્ર જે ફાળો આપનાર છે એ છે સેવા. ત્યાર પછીનો 24મો પ્રશ્ન છે કે સ્વતંત્રતા પછી ભારતની રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં કયા ક્ષેત્રનો ફાળો સતત ઘટતો જાય છે? ઓપ્શન એ છે સેવા, ઓપ્શન બી છે ઉદ્યોગ, ઓપ્શન સી છે ખેતી અને ઓપ્શન ડી છે વાહન વ્યવહાર. તો જવાબ યાદ રાખજો ઓપ્શન સી ખેતી. ખેતીનો જે ફાળો છે એ રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટતો જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 25મો, દેશની આર્થિક વૃદ્ધિનો દર કોના ઉપર નભે છે? ઓપ્શન એ આરોગ્ય ઉપર, ઓપ્શન બી સંદેશાવ્યવહાર ઉપર, ઓપ્શન સી વાહન વ્યવહાર ઉપર અને ઓપ્શન ડી પાયાની સુવિધા ઉપર. તો જવાબ યાદ રાખજો ઓપ્શન ડી પાયાની સુવિધા ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે 25 પ્રશ્ન જે મોસ્ટ આઈએમપી હતા, જે તમને ગમ્યા હશે. અને તમને જે કંઈ પ્રશ્ન હોય મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.